મંગલમાં જય દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે છે 19 તારીખ અને મંગળવાર છે. તો પહેલાં આપણે માતાજીના દીવાબત્તી કરી અને ત્યાર પછી આપણે આપણા કામમાં લાગ્યા. તો જઈએ લાઇબ્રેરી, નાહી ધોઈ લીધા છીએ, આપણે બધું કામ પતાવ્યું છે. તો 8:30 ઉપર થઈ ગયું છે. તો 9 વાગે પહેલાં આપણે લાઇબ્રેરી પહોંચી જઈએ. તો જોડાયેલા રહેજો મારા આખા વ્લોગમાં. તો નીચે ટેલિગ્રામ ચેનલ આપેલી છે, જોઈન કરી લેજો, જેની અંદર બધી PDF ને મટીરિયલ મૂકેલું જ છે. અને વધારે કંઈ ઇન્ફોર્મેશન જોતી હોય તો નીચે આપણો નંબર આપેલો છે, તેમાં મેસેજ કરી શકો છો. તો કરીએ આજના દિવસની શરૂઆત. તો નીકળીએ લાઇબ્રેરી માટે. જય માતાજી, જય દ્વારકાધીશ. અહીંયા પડી છે આપણી માણકી, લઈને ભાગીએ. તો મિત્રો પહોંચી ગયા લાઇબ્રેરી. આવી રહી આપણી લાઇબ્રેરી. તો મિત્રો આપણે ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થાથી ચાલુ કરવાનું છે, જેમાં આપણે ભારતમાં ચૂંટણીઓ અને રાજકીય પક્ષો જોતા હતા. તો એમાં આપણે એક લાસ્ટ ટોપિક આ ચૂંટણી અને ચૂંટણી સુધારાઓ તો થઈ ગયું છે, અને આગળનો ટોપિક છે જે રાજનૈતિક પક્ષો એ બાકી છે. તો એ કરવાનો છે. એ થઈ જાય એટલે પછી આપણે બંધારણમાં આગળ વધશું. તો પક્ષાંતર વિરુદ્ધ ધારો બાકી છે અને પછી બસ પૂરું આ ટોપિક. એટલે આ બે ટોપિક કરી નાખીએ, રાજનૈતિક પક્ષો ઓળખ, પછી આગળ વધીએ. તો મિત્રો રાજનૈતિક પક્ષો અને પક્ષાંતર વિરોધી ધારો પતાવ્યો. તો હવે આપણે અન્ય બંધારણીય જોગવાઈ કરવાની છે, જેમાં સહકારી મંડળી અને મિલકતને કરારો અને સંબંધિત જોગવાઈ અને કરવાનું છે. કરી દે ચાલો. એ પણ નાનું છે, 1-2 પેજનું છે, આવ નાનું છે. તો રાજ્ય પૈસા સંબંધિત જોગવાઈને એ બધું કરી દે ચાલુ. પછી છેલ્લે એક જ ટોપિક રહે, પછી બંધારણ પૂરું થઈ જાય છે. તો કરીએ ચાલુ. તો મિત્રો આપણે આ ટોપિક પણ પતાવ્યો, સહકારી મંડળીઓને. તો હવે આપણે અન્ય રાજનૈતિક ગતિશીલતા વિશ્વની કેટલીક મહત્ત્વની સંસ્થા કરવાની છે. તેમાંથી યુનાઇટેડ નેશન, પછી વિશ્વ બેંક છે, વિશ્વ વેપાર સંગઠન, શાર્ક, અને આ બધું અલગ અલગ સંસ્થા વિશે કરવાનું છે. ન્યૂ ડેવલપમેન્ટ બેંક ને બધું. પછી અહીંયા બંધારણ પૂરું, અહીંથી પરિશિષ્ટ ચાલુ થઈ જાય છે. તો એ તો બધું બંધારણનું આપેલું છે, અનુચ્છેદ આ અંતે. તો કરી દઈએ ચાલુ, કરી દઈએ બંધારણ પૂરું. તો મિત્રો આપણે અન્ય વિશ્વની કેટલીક સંસ્થાઓ પતાવી. તો હવે આપણે પરિશિષ્ટમાં પૂગ્યા છીએ. તો ભારતીય બંધારણના અગત્યના અનુચ્છેદ છે, તો એ કરી નાખીએ. તો એટલા પરિશિષ્ટ છે, તેની અંદર આ બધું આવે. તો ભારતીય બંધારણના અનુચ્છેદો આપણે કરી નાખીએ, એટલે બંધારણનું આપણું મોટા ભાગનું કામ પૂરું થઈ જાય. પછી ડેઈલી એક પરિશિષ્ટ કરીશું. તો પહેલાં ભારતીય બંધારણના અનુચ્છેદ આપણે પૂરા કરી દઈએ, એટલે આપણું બંધારણનું કામ આજનું અહીંયા પતે. તો મિત્રો આપણે ફાઇનલી બંધારણ પતાવ્યું. કાલ હવે આપણે ડેઈલી એક ટોપિક બંધારણનો કરશું, જાજુ નહીં, પણ હવે ડેઈલી એક ટોપિક, હવે બીજા કોઈ વિષય ઉપર, સબ્જેક્ટ ઉપર વધારે ધ્યાન આપશું. તો મિત્રો હવે કરવાનું છે વિજ્ઞાન 7-10નું DCRTનું વિશ્વ પબ્લિકેશનનું, જેની અંદર આપણે 7મા ધોરણનું હવામાન અને આબોહવા કરવાનું છે. તો કરી દઈએ ચાલુ. તો મિત્રો ધોરણ 7ના બધા વિજ્ઞાનના ટોપિક આપણે પતાવી દીધા. 17, 18. હવે પૂછે ધોરણ 8. તો દૂષિત પાણીની વાર્તા લખેલું હતું, તો એ પતાવ્યું. અને આજનું વિજ્ઞાનનું કામ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. વાગી ગયા છે 1. તો હવે આપણે જઈશું જમવા બાજુ. તો ચાલો મિત્રો જમી આવીએ.
તો મિત્રો અમે જઈએ છીએ હાથમાં મળે જમવા. હાથમાં મળે ધાબુ છે, 8મા મળે. તો મિત્રો ટિફિન આવી ગયા છે. ભા કેમ વિશુભાઈ ભા જેવા શું કામ કરેલા છે તમે? ભા તો મિત્રો જમીન આવી ગયો છું, લાઇબ્રેરીમાં રિટર્ન હોઈ ગયો તો થોડી વાર મોટું થઈને આવી ગયો છું. હવે ઇતિહાસ ધોરણ 12 કરવાનો છે. તો કરીએ ચાલુ આપણે ધોરણ 12નો ઇતિહાસ, જેમાં આપણે ભેગાથી 1857નો સંગ્રામ સંગ્રામ કરવાનો છે. પછી જોઈ છે કઈ વિડીયો છે અને પછી આગળના ટોપિક એક નાખ્યું. 1 કલાક કરવાનું છે, જેટલું થાય એટલું, વધે કે ઘટે. તો મિત્રો હવે લેવાનું છે મેથ્સ, જેમાં મેથ્સમાં આપણે લાઈફમાં રિવિઝન મળતા હતા. આ બુક છે ગણિતની. તો લાઈફમાં રિવિઝન મળતા હતા. નફો અને ખોટ લાઈફમાં નહોતું કર્યું, નાલી સહેલું કરવાનું છે. અત્યારે લાઈફમાં આપણે કર્યું નફો અને ખોટથી ચાલુ કરીએ છીએ રિવિઝન. જોઈએ કેટલા ટોપિક રિવિઝન થઈ જાય એટલે. તો મિત્રો આજનું મેથ્સનું કામ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. ચક્રવૃદ્ધિ વ્યાજ સુધી આપણે રિવિઝન કરી દીધું છે. નફો ખોટથી ચાલુ કરીશું અને ચક્રવૃદ્ધિ વ્યાજ, સાદું વ્યાજ, આ 3 ટોપિક આપણે રિવિઝન કર્યા છે. અને ઘણું બધું હતું રિવિઝનમાં, એટલે વાર લાગી. એક ટાઈપનો એક દાખલો ગણતો જાઓ અને રિવિઝન મારતો જાઓ, એટલે થોડી વાર લાગે. તો એમ આજનું મેથ્સનું કામ અહીંયા આપણે પતાવીએ છીએ. નફો ખોટથી ચાલુ કર્યું હતું અને ચક્રવૃદ્ધિ વ્યાજે આપણે પૂરું કરીએ છીએ. તો આજનું મેથ્સનું કામ પતાવીએ છીએ અને હવે આપણે જઈએ છીએ રનિંગ કરવા. તો નીકળીએ રનિંગ કરવા માટે. બાય. તો મિત્રો કાસા કેડલી આપણે નીકળ્યા છીએ રૂમ બાજુ રનિંગ કરવા જવું છે. એવું લાગે વાડીનો કેળો હોય એવું પણ નથી. સીધા સેક્ટર 11માંથી સીધા 12માં આ રસ્તે. બાકી એમ ફરવા જવું પડે રોડે બહુ, એટલે અહીં લે જઈએ. તો ફોન મૂક દઉં ને હું પડી જાય. તો મિત્રો રનિંગ કરીને આવી ગયો છું. 7:30 થઈ જશે. વાર છે જતા આપણે 9 પૂગી જઈએ લાઇબ્રેરીએ. તો ચાલો નાહી લઈએ, દેવબત્તી કરીને પૂગીએ લાઇબ્રેરી. તો મિત્રો આપણે નાહી ધોઈને રનિંગ કરીને આપણી માણકી ઉપર સવાર થઈને પાછા ભેગા થઈ લાઇબ્રેરી બાજુ. ટિફિન ત્યાં આવશે એટલે ત્યાં જમી લઈશું અને પાછા વાંચવા બેસી જઈશું. તો જઈએ આગળ. એક ચોકડી આવે છે, ચોકડી ઉપર ફોન ખિસ્સામાં નાખવો પડે, આપણે ચોકડી થઈ જાય. તો પહોંચી જઈએ લાઇબ્રેરી અને મેળા જમવામાં. મિત્રો ટિફિન આવી ગયું છે આપણું. આમાં રોટલી, દૂધ ખાઈ લઈએ. તો મિત્રો આપણે બેક ટુ લાઇબ્રેરી થઈ ગયા છીએ અને હવે પાછું ગણિત લેવાનું છે. ગણિતને આપણે વધારે ટાઈમ આપીએ છીએ. તો એકવાર પૂરું કર્યું ને હવે પાછું રિવિઝન કરીએ છીએ. પાછું ચાલુ કરીશું પહેલેથી. તો પહેલાં રિવિઝન બતાવ્યું. તો લાસ્ટમાં ચક્રવૃદ્ધિ વ્યાજ રિવિઝન કર્યું હતું. તો હવે એનાથી આગળનો ટોપિક ગુણોત્તર અને પ્રમાણ છે. આઈ થિંક ક્યાં મીર્યો ગુણોત્તર પ્રમાણ. હા, ગુણોત્તર અને પ્રમાણ કરી દઈએ. ચાલો ગુણોત્તર અને પ્રમાણ. તો આપણને મેથ્સમાં કંટાળો આવતો હતો તો એ રીતે વિજ્ઞાન, જેમાં આપણે બળ અને દબાણ ભેગા હતા. તો ત્યાંથી આપણે ફરી ચાલુ કરીએ કરશનનો ટોપિક. બીજું છે ધન, આ બધું પૂરું કરીએ એટલે આજનું કામ પૂરું. તો મિત્રો આજનું કામ પૂરું અને હવે આપણે જઈએ છીએ રૂમ બાજુ. તો નીકળીએ.
જો મિત્રો રાજમાર્ગે ચડી ગયા આપણે ભાગ્યાથી રૂમ બાજુ. ઠંડી જોરદાર પડે છે પણ રૂમે સાયકલ લઈને પૂગીને તો ગરમી થઈ જાય એટલે વાંધો નહીં.